આગળ સમાચારમાં વાત કરીએ તો ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવશે તો સમાચાર પ્રાપ્ત થયા છે સાથે જ કહી શકાય બીજેપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરાશે શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી યુવા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફરશે શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરાશે તો સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરાશે જેમાં બીજેપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી થશે શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી પણ યોજવામાં આવી છે યુવા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા સાથે જ પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફરશે શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તો બીજેપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી છે શહીદ દિવસની યુવા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા પ્રભાત ફેરીમાં પદયાત્રા સ્વરૂપે કાઢવામાં આવી છે શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે તો ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી છે બીજેપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી છે જેમાં યુવા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે નીકળશે શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે તો ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી છે બીજેપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પદયાત્રા સ્વરૂપે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે